અને હવે વાત કરવી છે પેટા ચૂંટણીના જંગ વિશે। વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચારમાં ભાવુક થઈ ગયા ભાજપના ઉમેદવાર। સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને કિરીટ પટેલ ભાવુક થયા। સારવાર માટે અમેરિકા જતા વિઠ્ઠલભાઈએ ખેડૂતોની વાત કરી હતી। વિઠ્ઠલભાઈએ કહ્યું કે હું આવું કે ન આવું, મારા ખેડૂતોનું ધ્યાન રાખજો। સહકારી બેંકોમાં નાણાં ઉચાપત મુદ્દે પ્રમુખો, કમિટી મેમ્બરો નિર્દોષ હોવાનો પણ દાવો કર્યો અને કહ્યું કે હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો 1 રૂપિયો પણ ન લઉં તેવું કિરીટ પટેલે કહ્યું છે। મંડળીઓના પ્રમુખ અને મેમ્બરોએ કંઈ ખોટું નથી કર્યું તેની ખાતરી આપું છું તેવું પણ કિરીટ પટેલે દાવો કર્યો। વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા, અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા। અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા। જ્યારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા, ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે હું પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં।